જેતપુરમાં ગરફોડ ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરતી જેતપુર સિટી પોલીસ. જેતપુરમાં ગરફોડ ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કર્યો છે. સિટી પોલીસ દ્વારા જેતપુર સિટી પોલીસે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે. જેતપુર ટાકુડીપરામાં રહેણાંક મકાનમાંથી તિજોરીમાંથી સોનાની નાની મોટી વીંટી, 5 સોનાની બુટ્ટીની 2 જોડી સોનાનું આમ તેમજ સોનાનો પેન્ડલ સહિતની સોના ચાંદીની વસ્તુની ચોરી થયેલ છે. ગરફોડ ચોરી થયેલની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરેલ છે. જેતપુર સિટી પોલીસ શહેરના સીસીટીવી તેમજ જેટ આઈ કેમેરાની મદદથી સઘન ચેકિંગ કરતા પોલીસે એક મહિલાની અટકાયત કરી છે. જેતપુર સિટી પોલીસ રહેણાંક મકાનમાં થયેલ ચોરીના 2 આરોપીને ધરપકડ કરી છે. જેતપુર સિટી પોલીસે રાધે ગોલ્ડમાંથી વેચેલ ચોરીનો માલ કબજે કર્યો છે. મહિલા આરોપી નૈના ગોહિલે પોતાના પતિની જાણ બહાર સોનાનો હાર પોતાના પ્રેમીના નામે ગોલ્ડ લોન કરાવેલ, જે હાર પોતાને છોડાવવો હોય ચોરીને અંજામ આપ્યો. જેતપુર સિટી પોલીસે 1,10,000નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપી નૈના ગોહિલ અને મદદગારી કરનાર સાગર સોંદરવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. અહેવાલમાં ન્યૂઝ રાકેશ પીઠડિયા, જેતપુર.